સાનિધ્યમાં જે કીર્તનિયા ગાતી હતી ને એમાં એક ભાવ હતો, કારણ કે એને રાજી કરવા માટે ગાતી હતું. અને અમારી પાસે ભાવ ઓછો હશે કારણ કે અમે તમામ રાજી કરવા માટે બોલીએ છીએ, ગાઈએ છીએ. પણ ઈશ્વરને રાજી કરવા માટે સાહેબ રાપરની બજારમાં ડોલી નીકળી. ઈ જમાનામાં રાપરનો મહાજન વિરોધ કરે છે કે આ તો દલિત સમાજનો બ્રાહ્મણ છે, ગરવા છે, અને આ મળદું તમે ક્યાં લઈ આવો છો? साहब विचार करे पर तन की जाने मन की जाने जाने चित्त की चोरी उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी. जैसे साहेब साहेब नु भजन करू तो साहेब सबका बाप है बेटा किसी का नाय એને ભજન કરેલું. અને ધૂળ અને પથરા જે ઉડાડતા હતા ને એ ધૂળના ગુલાલ થઈ ગયા હતા અને પથ્થરના નાળિયેર થઈ ગયા હતા. તેથી આ સમાજે ત્રિકમ સાહેબને સ્વીકારી અને એ જગ્યામાં સમાધિ લેવા દીધી હતી. એટલે કહેવાનો અર્થ આ ભજન રાકા કોઈ ભજન કરીને આવો બેન બેનને બતાવો તાળીઓથી એક કારણ કે આ બેન એમનો પરિવાર આદિપુરથી આવે છે અને આ ધર્મની જગ્યામાં એમનું જબરદસ્ત મોટી સેવા છે. બોલો ચાલો બેન ગાડી વાળા ડ્રાઈવર માને કોણ કઈ આ ગાડી વાળા રહ્યા ને પોલીસ વાળા આવશે તમારી ગાડીઓ લઈ જાય ભેડા ભેડા લગભગ અમારું કઈ નક્કી નહીં એટલે મહેરબાની કરીને ગાડીઓ આગે પછી કરી લ્યો. નહીં માને બેન આ માને આ દુનિયા માની તો આપણે આ ભજન ન કરવા પડે. 600 રૂપિયા રામ ભરોસે આજકાલ રામ નું હાલે છે. ભગવાન આપણે ભાગશાળી છીએ. અયોધ્યાની અંદર જાદરમાં આપણા ઈષ્ટ ભગવાન રામચંદ્રજી નું મંદિર બને છે. યથાશક્તિ ફાળો આપજો. પણ અહીંયા ચોખવટ કરી દો. આપ આવ્યા છો શ્રદ્ધાળુ ભાથો લઈને આવ્યા છો અહીં ઘોર નિમિત્તે કઈક વરહજો બરાબર છે. કોરોનામાં ઝપટમાં આવી ગયા ને અમુક 5-5 લાખમાં આવી ગયા છે. એના કરતા આ શુભ કાર્યમાં બાકી તો બાપો બેઠો છે દેવા વાળો પણ એના કાર્યમાં નિમિત્ત બનીએ ને એ બહુ જરૂરી છે. પણ ભગત કોને કહેવાય ખબર? સામાન્ય રીતે ગામમાં જે ભજન ગાય એને ભગત કહેવાય. અને જેનું ઘેરે ન હાલતું હોય ને ઘરવાળા પાસે એ ભગત. ગામમાં સારું કામ હોય અને એને એમ કે આમાં લખાવડી એમ કે ઉભા રહ્યો મારા ઘરવાળાને પૂછી આવું એને ભગત કહેવાય. ગામમાં પતિ પત્ની બે વાતમાં બાજી પડ્યા વઢી પડ્યા. એમાં બેન જોરદાર હતી. ભાઈ હાવ ટીટ બકરી જેવો. ભાઈ ને ક્રોધ ચડ્યો ડેમમાં નાખી આવી. બીજે દિવસે નળ ખોલ્યો ભાઈ નળમાં જ નીકળ્યા. પાઇપે આવ્યો. આવી નબળી પ્રજાની આ દેશની જરૂર નથી સાહેબ. એતા ભમતા ભલા જોગી પંડિત અને સપૂત એતા ઘર બેઠા ભલા મૂર્ખ નાર અને કપૂત. આ દેશના સંતો આ દેશના કથાકારો આ દેશના કલાકારો એ સમાજમાં વિચરે ને તો કઈક સંદેશો આપે. એટલે આપણે એક પછી બધા કલાકારોને સાંભળશું. હું વધારે સમય નહીં લઉં. બહુ આખી જિંદગી બહુ જ કરી છે ભગવતીની કૃપાથી. જ્યાં તમને આનંદ આવે ત્યાં હરે હરે કરો અને રૂપિયા નાખજો ભોગ. આ ગાયોનું છે ભાઈ. એક જગ્યાએ ગાયોના ચારામાં રૂપિયા જવાના હતા. આગળ મોટું સ્ટીલનું તપેલું રાખેલું. માણસોને જમાવટ થઈ ઘોરની. એમાં આ હોતી લાઈટ ગઈ. 5 મિનિટ પછી લાઈટ આવી તો તપેલું પડ્યું તો રૂપિયા નહોતા. એટલે માઇક ઉપર આવીને જાહેર કર્યું ભાઈ ભૂલમાંથી કોઈ અંધારામાં લઈ ગયા હોય તો 5 મિનિટ અમે ઈરાદાપૂર્વક લાઈટ બંધ કરી છે. જેમ લઈ ગયા એમ નાખી જાજો વાદો છે. એ 5 મિનિટ લાઈટ બંધ કરીને 5 મિનિટ પછી લાઈટ ચાલુ કરી તપેલું નહોતું. લઈ જાય ધર્મને લઈ જાય. જો આ 1000 રૂપિયા વધાવો તાળીઓથી. આપ ગોળ કરવા ના આવો તો ફાળો લખાવજો ચિઠ્ઠી મને આપજો. તમે ને બધા ભેડા થઈને ધર્મનું કાર્ય કરીએ. બાકી ઈ બેઠો છે એટલે તમારી મારી કોઈ તાકાત નથી. આપણે રામ મંદિર બનાવી છે ને. વિચાર તો કરો. વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ 11 કરોડ રૂપિયા લખાયા છે. રાકા એમ કે બાપુ આમ છે બાપુ તેમ છે. દીકરા મારા તપા તો કર આને સાધુ કહેવાય. ઘણા એમ કહેતા હતા કોરોનામાં
કે આ દેશના સંતો કામ નથી આવતા, નકરું લીધા જ કરે છે. સાહેબ, આ દેશના સંતો અને આ દેશની ધાર્મિક જગ્યાઓ અને સાધુના આશ્રમો મને તમને કામ આવ્યા હતા, અને એટલે આપણે દઈએ છીએ ને પાછું એ આપણને પાછું આપે. એટલે એવી મોજમાં જોઈએ. એટલે આ બે દીકરીઓ અને ભાઈ કાનજીભાઈ ને જો ભાઈ બે ચાર પ્રોગ્રામ ભેળા કરશું તે મને યાદી રહે. વાલજીભાઈ તો આવ્યા, હજી કાનજીભાઈ બાકી છે. એટલે બધા હારે કરશો આનંદ. પાર્વતીબેન પણ સારું ગાય છે. બેન રવીનાબેન, એનું બહુ મોટું નામ છે. બે બહેનોનું આજ સંતવાણીમાં સાંભળી. દાંડિયા રાસમાં તો સારું એવું લોકસંગીતમાં નામ છે, પણ આ બધું અઘરું છે. મા સરસ્વતીની કૃપા હોય તો એક મેળ પડે છે. એક સમય હતો કચ્છમાં કોઈ બેનો ગાતા નહીં. સૌરાષ્ટ્રમાંથી અમારે અને પાછા બોલાયા ન થાય. એક સમય હતો કચ્છમાં કોઈ બોલવા વાળા નહોતા. એક સમય હતો કચ્છમાં કોઈ સારા ભજનીક નતા. પછી તો સમરસિંહભાઈ સોઢા, દેવરાજભાઈ ગઢવી, બ્રહ્મલીન અર્જુનગીરી બાપુ અત્યારે મોજું કરે છે. ભાઈ કેટલા છે. અમારે પુલસીભાઈ માંડવીમાં, અમારો નિલેશ, ઘણા બધા ભજનીકો અત્યારે લોક સંગીતને આખા ગુજરાતમાં મોજ કરે છે. આપણી કચ્છની દીકરી, રબારીની દીકરી આખા ગુજરાતમાં મોજ કરે છે. વખાણ નથી કરતો, હકીકત છે રજૂ કરું છું. નહીં તો ઠેઠ ક્યાં ફોન કરવા પડતા. એટલે કચ્છ છે એ હવે કઈ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો આગળ ભલો કચ્છડો બારે માસ. સાહેબ, કચ્છની તોલે વિશ્વને ખૂણે ફરી આવો ને તોય કોઈ ના આવે. એટલે આપણે ભાગશાળી છીએ. આજના કાર્યક્રમમાં આપણે અપીલ કરો, કોર્ટ નિમિત્તે રૂપિયા મૂકજો. તો બેન પાર્વતીબેન ને રજૂ કરો. ત્યારબાદ મારો નિયમ છે જેન્ટ્સ પછી લેડીઝ, લેડીઝ પછી જેન્ટ્સ. દાંડિયા રાસમાં જે થતું હોય તે, પણ અમારા આ સંતવાણીના સ્ટેજ ઉપર આવું બધું હોય છે. એટલે પાર્વતીબેન ને કહીશ કે જેમ ભાઈ વાલજીભાઈ જે 3 થી 4 ગાયા એમ તમારે પણ એ રીતે જ રજૂ થવાનો. બધા કલાકારોનો એક એક વારો આવી જાય ને પછી આપણે જે કાંઈ આપ જ્યાં સુધી બેસશો ત્યાં સુધી આપણે આનંદ કરશું. મેં તમને કીધું ને, અમારે તો કોરોના પછી માન ધાર કાઢવાનો મોકો મળ્યો છે એટલે અમે નહીં થાકી. એટલે वो बाग ही क्या जिसका कोई माली न हो, वो बाग ही क्या जिसका कोई माली न हो, वो ससुराल ही क्या जिसमें एक साली न हो, वो दोस्त ही क्या आपस में मीठी गाली न हो, वो कार्यक्रम ही क्या पार्वतीबेन पटेल आए और आपकी ओर से ताली न हो. जमाओ. रत्नेश्वर दादानी जय, रामचंद्र भगवान जय, कृष्ण कन्हैया लाल की जय, अपने अपने गुरुदेव की जय, अपने अपने माता पिता की जय, जगिया भोमनी जय. सरस्वती स्वर दीजिए मोहे मती दीजिए माँ, भूल्या अक्षर बतावजे, मारी जीभ भरिए जस जा. गुरु हमारे गारुड़ी मुझ पर की धीमेर, जो खो मटाड़ो जमना तनो, मनी थई गई लीला.
કોઈ વધે બળ કરીને વધે નહીં કોઈ બળ કરીને રાજા રાવણ વધ્યો હે પલમાં લંકાને ખોઈ બહુ સોનામાં સુગંધ છેલ્લા ચાર દિવસથી વ્યાસપીઠ ઉપરથી અખિલ વિશ્વના માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકારના ગુણગાન અહીં ગવાઈ રહ્યા છે. વિરમ મામા અને દુધેશ્વરી માનું સાનિધ્ય છે અને આપણું આગળનું ગૌરવ પરમ વંદનીય પૂજ્ય નરેન્દ્રભાઈ રાજગોર. બ્રાહ્મણનું કર્તવ્ય છે સમાજને રાહ ચીંધવાનું, બ્રાહ્મણનું કર્તવ્ય છે સમાજને માર્ગદર્શન આપવાનું અને બ્રાહ્મણનું કર્તવ્ય છે સમાજમાં જાગૃતિ લઈ આવવાનું. અને એ વ્યાસપીઠના માધ્યમ દ્વારા પૂજ્ય ભૂદેવ જ્યારે એક સમાજમાં સંસ્કારોનું સિંચન થાય એવું એક બેડું ઝડપ્યું છે જેને. નહીતર સામાન્ય રીતે કથાકારો સંતવાણીમાં ડાયરામાં ચોખ્ખું કરી દઉં, કથાકારોને ડાયરામાં આવું બધાને અમુક ને કઠે, અમુક તો કથાકારો ના પાડે કથામાં સંતવાણી ન રાખતા, પણ સરળ સ્વભાવ નમન કુટિલાય. બહુ આપણે બધાએ તાળીઓથી ભૂદેવને એકાદ દિવસ પછી કથાનો લાભ લેવો છે એટલે જરૂરથી આવીશ. પણ આપણે સંતવાણીની મોજ માણીએ, કારણ કે ભજન બડી તલવાર રાધે ગોવિંદા. સમાજમાં ઘણા ધારદાર હથિયાર છે, કાપવાનું કામ કરે, જુદા પાડવાનું કામ કરે, પણ સાહેબ ભજન રૂપી હથિયાર એવું છે માણસને ભેળા કરે સાહેબ. એવી ભજનિયાની મોજ માણસો. પછી આ બે બહેનોને કહું કે એવું નથી કે તમારે ભજન જ ગાવા, કૃષ્ણના લોકગીત ગાઓ. હું તો ઘણી વાર કહું છું કે એક ત્રાજવામાં લગ્ન ગીત લોકગીત રાખો ને એક ત્રાજવામાં ભજન રાખો. આપણા વાગડદાન કચ્છના લગ્ન લોકગીત નો અર્થ કાઢો ને ભજન જેવો નીકળે છે. એટલે એ જે તમે તમારી મોજ ઉપર પણ વધુમાં વધુ ભજન ગવા દો. આપણી વિશેષ આનંદ. ધન્યવાદ, આભાર. જય માતાજી, જય ભારત. વાહ. પ્રેમ રે ધરીને વીરમાં મામાને તેડાવો. પ્રેમ રે ધરીને વીરમાં મામાને તેડાવો. ઢોલ રે નગારા હેતે નોબત નગારા છે. ઢોલ રે નગારા હેતે વગડાવવા ગણીએ મારે અવસરીઓ આવે. ઢોલ નગારા હેતે વગડાવવા ગણીએ મારે અવસરીઓ આવે.
જેમ મામાએ કીધું એમ થોડા ઝાઝા લોકગીતો પણ લઈ લઈએ આપણે. એક સરસ મજાની ધૂન છે જે મને બહુ ગમે છે અને તમને પણ ગમશે જ, એટલા માટે આપણે લઈ લઈએ. મોટાની માન જેના સાકડા રે મોટાની
પૂજ્ય બાપુ શાસ્ત્રીજી મોડી રાત સુધી અહીં અમને બધાને અને આપણે સૌને પ્રોત્સાહન આપવા માટે પધાર્યા છે. કથાકાર તો સારા છે, સારા વક્તા છે, પણ જીવન બહુ સારું જીવે છે. માણસ સુરીલું ગાય છે કે બાપુ સુરીલું જીવવું બહુ અઘરું છે. આપ ઘોર માટે તૈયારી છે મને ખબર છે. હમણાં જ રજૂ કરું છું બેનને. પણ મારી બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે, મારી માતાઓ બેઠા છે, અમારી બે દીકરીઓ સ્ટેજ ઉપર બેઠી છે. પૂજ્ય શાસ્ત્રીજી બિરાજમાન છે. ગાવાનો મારો વિષય નથી, પણ કોશિશ તો જરૂર કરી શકું. દુધેશ્વરી માનું સાનિધ્ય છે, મામા દેવનું સાનિધ્ય છે. આ તમે કથાનું આયોજન કર્યું છે, મોડી રાત સુધી અહીં બધા હાજર છો. આ બધાય કલાકારો લગભગ બહુ કઈ એવા પરબીડિયા લેવા નથી આવ્યા, એમ સેવા જેવું જ કામકાજ છે. સરપંચ સામતભાઈ, ફારો આવે તો આપણે બોલવું નથી, ગાવું નથી. ₹1100 રોકડા ખીમાભાઈ, ભીમાભાઈ, ગામ કારુડા, ₹1000 રામ ભરોસે ભાઈ. બધા વધારે દોરાવ કારુડા. ₹1100 ખીમા ભીમા, ગામ કારુડા, અને ₹1000 રામ ભરોસે. બોલવાનું મારે ભરોમાં દઈશું. શામતભાઈ આગળ રાખી. જેમ મામાદેવને આપણે બધા માનીએ છીએ એમ સાહેબ રણમાં બેઠો છે. પછી વરણો દાડો હોય તો ભલે, વથરાજ સોલંકી હોય તો ભલે. હે માની કૃપા છે તો મોજ મજા. દુધેશ્વરીની કૃપા સાહેબ. એ રાત દિવસ મારે રોજ રજાશે, માની કૃપા મારે મોજ મજા. એવી ભગવતી છે કેવી. સાદ સવારે પરદે કે વારે, એ રાત દિવસ મારે રોજ રજાશે, માની કૃપા બાપુ મોજ મજા. સાહેબ સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે એ દુધેશ્વરી માં હોય તો ભલે, રવના પાદરમાં દુઃખ હરણી, કુળદેવી કરણી કરને સહાય, જાહેર જગમાં જોગણી મારી પરગટ તું રવરાઈ ભગવતી દહેજીમાં હોય તોય ભલે. વજરાજ દાદાને કલમનાથ કરો. આ દેશમાં 5 જ મિનિટ મારે બોલવું છે. એ ડાયરો બધો આવ્યો છે, બધા વર્ષોથી મને સાંભળતા આવ્યા છે. તમારે મારે તો ગાયો માટે કથાનું આયોજન કરી, આવા સંતવાણીના આયોજન કરી રૂપિયા આપવા છે. ગાયો માટે થઈને સાહેબ જેને પોતાના દેહના બલિદાન દીધા છે. ધન જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તા વેતા તાણા મરણરા. સાહેબ આમાં કોણ રંગ કોણ રાવ.
જાન પરણવા આવી છે, વરરાજો તોરણે આવ્યો છે અને લગ્નની તમામ વિધિ પૂરી થઈ, વરરાજો ચોરીએ આવ્યો છે અને ગીતના જગોર બોલ બોલાવતા હશે. સાહેબ કોયલના ગળાને શરમાવે, કોયલના કંઠને શરમાવે એવા ગીતો કે સાંજ એકડીને ઝાલર વાગી, મારે લાડકડી ના વેલા કલ્પના તો કયું બોલાવાના એ જ ગીત કે જાન કેમ મોડી થઈ. શાયદ કન્યા પક્ષના માણસોને વર પક્ષના વેવાઈએ એમ કીધું હોય કે ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે. ધન્યવાદ. અમે આનું ટાણું હશે. અમે જાન લઈને આવી જશું. મારી માતાઓ બહેનો દીકરીઓને વિનંતી કરું, આપ લગ્ન ગીત ગાઓ ને, દીકરાના દીકરીના લગ્ન હોય ને તો આપણા વાગડના કચ્છના લગ્ન ગીતો ગાવજો. વીરો મારો જગમગ જગમગ થાય, હોમબત્તીનો બલ્બ છે, વોલ્ટેજ ઓછા લબલબ થાય, આવા ગીત નહીં. એ અમે આનું ટાણું હવે સાંભળજો. ઠાકોરજીને મંદિરે ઝાલર વાગી ગઈ છે. સાહેબ ગાયોનું ધણ છે ઈ સીમાડામાંથી શાસ્ત્રીથી ચડી અને ગામમાં આવે છે. ગાયોનું ધણ એની ખરીની જે રજ હોય ઈ મારા ને તમારા ઉપર પડે ને તો મારા ને તમારા મલિન વિચારો છે પવિત્ર થઈ જાય. સાહેબ આપણું આ વાતાવરણ હતું બેનો ચિંતા કરે છે જાન કેમ નહીં આવ્યો વાતો કે સાંજ એ પડી ને ઝાલર વાગી મારે લાડકડી ના વેલા પાછી જાન કેમ મોડી થઈ કે વરના એ દાદાજીને શાફો નો તો એ રેવા દે લિંક તૂટી જાય રેવા દે. એથી 1 રૂપિયો નલે સાહેબ વરહો પહેલા કલાકારો પહેલા ગાયોના તારા માટે પ્રોગ્રામ થતા ને રૂપિયા ગાયોના આખલા ખાઈ જતા. અમુક કલાકારોની પેટીઓ 1000 ને 2000 ની નોટું ચાવી જાય જેમ ભેહ કપડું ચાવી જાય એમ. પણ અહીંયા 1 રૂપિયો તમારો કઈ આડો અવળો નહીં જાય સાહેબ. આ બધા એવા કલાકારો છે ને અમારા. આપણે આનંદ કરશું. હજી બેન મારે રજૂ કરવા છે. બચરાજ સોલંકી જે દિવસે ચોરીએ આવ્યા ભાઈ એક ફેરો બીજો ફેરો અને તેનો બીજો રેવા દે અત્યારે વાગે 10 મહિનાથી અમે દખી થઈ ગયા છીએ. અમે જપટું ચાલીએ છીએ. આ માયા તો હારા હારા નોટ લાવી નાખે સાહેબ. કેવાનું અમે વખાણ કર્યા પૈસા બાપુ બાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી એવી અણઘટિત જે કવિતા ઉતરશે અસત વાથા તળા યાર કવિ રાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. પણ મારે મૂળ વાત કરવી છે. 2 મિનિટ 2 મંગળ વર્તાવના છે. ગીતોના જકોર બોલે છે. આપણે અલગ અલગ જ્ઞાતિમાં ભરવાડ જ્ઞાતિમાં લગ્ન હોય અને ગીત ગવાતા હોય તો આપણને ખબર પડી જાય કે આ ભરવાડનું મકાન છે, ભરવાડનું ઘર છે. પટેલ જ્ઞાતિમાં લગ્ન હોય અને બેનો લગ્ન ગીત ગાય તો એની ખબર પડી જાય. રાજપૂત જ્ઞાતિમાં સાહેબ લગ્ન હોય કારણ કે રાજપૂતમાં લગ્ન હોય તો ઘોડા આવે, તલવારો આવે, બરછું આવે, બાપુ ઈ જ આવે ને કે માંડો કિયો ભાગ
એ રાણો ને કીજો રાજ્યો માધવ કિયો ભાગ એ ભાલા રાનો બાને જ રે બેની રે બાનો માંડ સાહેબ આનંદનો પ્રસંગ છે અને એમાં ભગવતી આય ચાર ની દીકરી દેવલભાઈ આવીને એટલું કીધું હે રાજપૂત હે વચરાજ બાપુ ચોરીએ ચડ્યો તને એ ખબર નહીં હોય કે ધન આયો ધન હે ખાડું આયું ખાખરે પણ જેને દુદડીએ દીવા પડે મારી વેગર ના આવી વાચરા હે સોલંકી જે મારી વેગર ગાય એના આ ઘીના હું ભગવતીને 9 લાખ લોબડિયારીને ઉમિયા હિંગલાજ આશાપુરા મહામાય અંબિકા કાલિકા ડોંગરેજી નાગરેજી 9 લાખ લોબડિયાના હું ધૂપ દિવેલ કરું આખા ગામનો ધન આવ્યો પણ હે સોલંકી મારી વેગર નામની ગાય નથી આવી અને આ તો તું સંસારના 4 પગથિયે ચવસ પર પારેવા અને પોપર તરી હવે તો રાણા રમતું મેલ ઘર ખાડાના ખેલ મારી વેગર કારણ વાચરા સાથ પડકારો છો ત્રીજો ફેરો અટકી ગયો તું એમને એમ યાદી નથી રહેતી તમે રણમાં આવજો કોક દી પછી વર્ણોજી પરમાર હોય તો ગલે અને ઠેઠ બેઠમાં વચરાજ સોલંકી હોય તોય ભલે તમે સોમનાથના દર્શન કરવા જાજો શંકર ભગવાન સદાશિવ બેઠો આદિ શિવ ઓમકાર બંધનતર પાપ ધાર નિરંજન નિરાકાર ઈશ્વર બેઠો છે થોડાક પાછા હટી દેવર રાજપૂતની ખાંભી છે અમીરજી ગોહિલની એની ખાંભી કને આવીને 2 મિનિટ ઉભા રહેજો સાહેબ તમને જો વાસ્તવિક બાપુ અસર ન થાય ને તો હું મારો બોલવાનો ધંધો બંધ કરી દઉં સાહેબ જેને બીજા માટે સમર્પણ કર્યા છે જેને બીજા માટે પોતાનું જીવન આપી દીધું છે કોકની ચિત્રોરમાં વાણિયાનો દાડો બેઠો છે ને એની પાસે જઈને 2 આહુડા પાડજો અને સાહેબ તમારો અટક્યા ન ઉકેલે ને તો મારો બોલવાનો ધંધો બંધ કરી દઉં પણ શ્રદ્ધા લઈને જાજો ભાવ લઈને જાજો આ મામાદેવ પાસે કોક દી આવજો તમારી તમામ પ્રકારની શક્તિ ટૂંકી પડે ચારે બાજુ નજર કર્યા પછી તમારી રાજકીય શક્તિ ટૂંકી પડે તમારા સમાજની શક્તિ ટૂંકી પડે તમારા પરિવારની શક્તિ ટૂંકી પડે ચારે બાજુ નજર કર્યા પછી સાહેબ તમને હર ન ઉજે ને તેથી આ મામાદેવ પાસે આવજો આ ભગવતી દુધેશ્વરી પાસે આવજો તમારા અટક્યા ના ઉકેલે ને તો અમે અમારો બોલવાનો ધંધો બંધ કરી દઈએ સાહેબ શ્રદ્ધાનો વિશેષ આમાં પુરાવાની જરૂર ન હોય નકર કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી એક જ મિનિટની વાત સમુદ્રમાં ઓળખું આમ 50 મુસાફરો બેઠેલા વાદોસ અને બરાબર મદદરીએ ઓળખું પહોંચ્યું હવે સાંભળજો મૂળ વાત શબ્દો ઉપર ધ્યાન આપજો અને બરાબર મદદરીએ ઓળખું પહોંચ્યું અને પહાડ જેવડા મોજા પડી ગયા ઉલાળા લેવા ઓળખું ગુણશે ખાવા મળ્યો 50 મુસાફરો માંથી સામતભાઈ 49 મુસાફરો એવા હતા કોઈ રામ રામ બોલતા હતા અમારા જેવા માતાજી બોલતા હતા કોઈ મામાદેવ બોલતા હતા કોઈ કૃષ્ણ બોલતા હતા કોઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલા આવું બધું બોલતા હતા કારણ કે બધાને મોતની બીક હતી કારણ કે मौत का खौफ आदमी को खोखला बना देता है मौत का खौफ आदमी को खोखला बना देता है 49 मुसाफरो શાસ્ત્રીજી રોવા જેવા થઈ ગયેલા એક 11 વર્ષની દીકરી ખડખડા દાંત કાઢતી સાહેબ ઓળખું છે મત દરિયો છે અડધી રાતનું ટાણું છે હબસીના નીચલા હોશ જેવી કાળી ડિબાંગ રાત જામી પહાડ જેવડા મોજા ઉડાડા લે એમાં એ હોડકામાં ક્યારે હું તો ઉડી જાય નક્કી નહીં 11 વર્ષની દીકરી ખડખડા દાંત કાઢતી હતી ને એટલે ઓલે 49 માંથી એક જણે ઉભા થઈને દીકરી પાસે જઈને કીધું બેટા તને મોતની બીક નથી લાગતી આ હોડકું ક્યારે હું તો ઉડી જાય કાંઈ નક્કી નથી એટલે 11 વર્ષની દીકરીએ જવાબ આપ્યો હતો કે મને મોતની બીક નથી લાગતી
આ ઓળખો ઊંધું નહીં વળે કે આટલો વિશ્વાસ કે આ કે કઈ રીતે ઓળખું હાંકવા વાળો છે ને એ મારો બાપ છે, મારો બાપ જ્યાં સુધી ઓળખું હાંકશે ત્યાં ઓળખું ઊંધું નહીં પડે. એમ સંસાર રૂપી સાગરમાં મારું તમારું ઓળખું હાલત ડોલક થાય, માથા ભારે માણસો તરફથી તકલીફ થાય, કોઈ રાજકીય તોફાન આવે તમારા સામે અને તમે ચારે બાજુ નજર કરી લો, તમને એમ થાય કે હવે આ ઓળખું પાર ઉતરશે નહીં. તેથી તમારું ઓળખું તમારો બાપ બેઠો મામો એની પાસે દઈ દેજો અને ઓળખું તોડે તો મને કઢવી ન કઢવું બોલવાનો ધંધો બંધ કરી દે સાહેબ. આની પાસે તો ઈ મંગાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે શાસ્ત્રીજી, બે ચાર તો કામ સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે સાહેબ. જીગરથી જાન એનો જીવાય તો ઘણું છે અને લવલેશ મોતનો ડર મુદને નહીં સતાવે, મેથીનમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અમુકની સામતભાઈ જગ્યા ખાલી રહી જાય બહુ મોટું આયોજન છે. એવું શ્રદ્ધાથી ભગત આવ્યા હતા રાપર, શાસ્ત્રીજી અમે વેલા જ મળ્યા હતા. શાસ્ત્રીજી મને વહેલી વાત કરી હતી કે મારે ચિત્રોડ આવવાનું છે અને ગાયોના આ લાભાર્થે આયોજન છે. બધા કલાકારો એવી રીતે આવ્યા છે ત્યારે આપણું આગળનું ગૌરવ આ એક દીકરીને આપણે સાંભળી. હવે બેન રવિનાબેન ચૌધરી લોક સંગીતમાં જેનું સારું નામ જો કાનજી ની હજી રજૂ કરવાનો છે, વારો એનો હતો પણ એની સમજદારી એ છે મને કે ગઢવી દીકરી રજૂ કરો પછી હું આવીશ. આ બધામાં નથી હોતું બેટા, આ જાળવી રાખજો પહેલી વાત. કલાકારો તો મારા તમે ટૂંકા પડો ભાઈ, રાજકારણી હેમંતભાઈ તમારું અમારા કને કામ નહીં. ગાંધીનગર વાળા ટૂંકા પડે આવી મારા દીકરા ભેગા બેઠા હોય મોઢે આમ ખોટું ખોટું દાંત કાઢતો ને અંદરથી કરતા હોય. ગાંધીનગર વાળા ટૂંકા પડે એટલી ઈર્ષા પડી છે આમાં. પણ આજ મજા આવી. આ છોકરાઓ બધા હું મારી જાતને ભાગશાળી માનું છું કે આ છોકરા વચ્ચે એક બુઢો બેઠો શાસ્ત્રીજી બહુ આનંદની વાત છે. એટલે રવિનાને કહું આવે એને મોજ આવે એ રજૂ કરે ભજનો ગીતો આપ તાળીથી વધાવો રવિનાબેન ચૌધરી. गुरु महाराज की जय, कुंवारिका मातनी जय, वीरम्मा मानी जय, दुधरेशी मात की जय, माई मात की जय, मोगल मात की. मंगल करो गणपति, मंगल मंगल करो मां सरस्वती, मंगल करो ने भगवन. आकाश में વીજળા ચમકાર છે ઘડીક બે ઘડી, તારું જીવન છે ઘડીક બે ઘડી. માટે અભિમાનને અડગો કરી સત્સંગ કરો ઘડીક બે ઘડી. આવ્યા ના આવ્યા થઈ જશો માટે ભજન કરો ઘડીક બે ઘડી. આજે આપણે સૌ
વિરમ મામાની આ પવિત્ર જગ્યા ઉપર મળ્યા છીએ અને મારે મારા ભજનની વાણીની શરૂઆત કરવી હોય ત્યારે પહેલા હું વિરમ મામાના બે ભજનથી તૈયાર કરીશ અને બધાને વિનંતી છે એના પહેલા કે આ પ્રોગ્રામ ગાયોના લાભાર્થી રાખેલો છે તો મારા બધા વડીલોને મિત્રોને વિનંતી છે કે તમે જ્યાં તમને મોજ આવે ત્યાં વરસતા રહેજો. એક તારો આધાર
મને ખૂબ જ આનંદ થતો હતો. તો આમ જ તમે વરસતા રહેજો જેમ મોજ આવે એમ. કામળો શું જાણે મારી કનૈયો શું જાણે મારી કે કાયું ગાડી તોડી કે
ગીત હું ગાઈશ. Yeah.
હોય એવો